કોઈ ગાળ નથી બોલ્યું ભાઈ. ધર્મેશ ભંડેરી પરિમલ કાનાણીની હાજરીમાં તેમને લાફો પડ્યો હોવાની વાત આવી રહી છે સામે. વાંધો હોય, વાત હોય, ગમે ઈ હોય, બાકી વાત નો હોય તો હાથ થોડા ઉપાડવાના હોય કે. આ વાતની પુષ્ટિ પણ થઈ ચૂકી હતી કે આવી ઘટના જે છે તે અંદરો અંદર બની છે. અહીંયા આવીને હાથ ઉપાડીને ભાઈ વયો ગયો. ઈ ધંધો થોડો કરવાનો છે. તમારે જે તકલીફ હોય વાતથી કરો. ના ના, એ તો બરાબર એને કીધું, આપણે કીધું હાથ નો પડે ને કોઈ નહીં. છેલ્લા 24 કલાકથી રાજ્યમાં સુરતની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યા છે. જી હા, સુરતમાં આમ આદમી પાર્ટીના નેતાને મારવાનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા રજનીકાંત વાઘાણીને લાફા ઝીકાયા હતા. લાફા કાંડની ચર્ચા વચ્ચે એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. બે આપણા નેતાઓ વચ્ચે લાફા કાંડને લઈને વાત થઈ રહી છે. રજનીકાંત વાઘાણીને લાફો પડ્યો હોવાનો ખુલાસો જે છે તે આ ઓડિયો ક્લિપમાં થતો જોવા મળી રહ્યો છે. મિટિંગમાં ગાળાગાળી બાદ મોટી બબાલ થઈ હતી કે કેમ તેને લઈને પણ એક સવાલ છે. ધર્મેશ ભંડેરી પરિમલ કાનાણીની હાજરીમાં તેમને લાફો પડ્યો હોવાની વાત આવી રહી છે સામે. રોહિત સુતરિયાએ રજનીકાંત વાઘાણીને માર્યાનો દાવો જે છે તે કરવામાં આવ્યો હતો. ગઈકાલે પણ જ્યારે એ વાતની પુષ્ટિ કરવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે સંપર્ક કર્યો ત્યારે આ વાતની પુષ્ટિ પણ થઈ ચૂકી હતી કે આવી ઘટના જે છે તે અંદરો અંદર બની છે, પરંતુ પાર્ટીના કેટલાક લોકો જે છે તે આ વાતને એ દબાવવાના પૂરા પ્રયાસ જે છે તે કરી રહ્યા છે. એટલે કે સુરત આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ અને જૂથવાદ જે છે તે હવે ચરમસીમાએ પહોંચતો જોવા મળી રહ્યો છે. એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં રજનીકાંત વાઘાણીને એના પર એક આરોપ જે છે તે હતો. સાથે જ જે આરોપ પ્રત્યે આરોપ લગાવવામાં આવી રહ્યા હતા, ધર્મેશ ભંડેરી હોય, પરિમલ કાનાણી હોય, આ બધા જ લોકો એ મિટિંગમાં બેઠા હતા. તે દરમિયાન આ પ્રકારની એક ઘટના બની છે. પરંતુ એક વાત અહીંયા એ પણ સામે આવી રહી છે કે ત્યાં બેઠેલા એટલા લોકોમાંથી કોઈ પણ વ્યક્તિએ જે ઝઘડો થઈ રહ્યો હતો તેમાં ઇન્વોલ્વ થઈને ઝઘડો શાંત કરવાના પ્રયાસ ન કર્યા. કારણ કે જો એટલે જ આ આગ જે છે તે ભભૂકી ઉઠી હતી. જો શરૂઆતમાં જ જ્યારે આ ઝઘડો નાનો હતો ત્યારથી ધ્યાન રાખ્યું હતું, આજે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે સવાલ ન ઊભા થાત. પરંતુ હવે આ વિવાદ જે છે તે મધપૂડાની જેમ છંછેડાઈ ચૂક્યો છે ને આની અસર ક્યાં સુધી જાય છે, હાઈકમાન્ડ સુધી જો આખી વાત પહોંચે છે તો હાઈકમાન્ડ કયા પ્રકારના પગલાઓ લે છે એ આગામી સમય આવશે ત્યારે ખબર પડશે. પરંતુ હાલ સુરતની અંદર આમ આદમી પાર્ટીના નેતા જે રજનીકાંત વાઘાણી છે તેમને માર પડ્યો છે, તેને લઈને અલગ અલગ સવાલો જે છે એ સુરતની રાજનીતિમાં હાલ જોવા મળી રહ્યા છે. ત્યારે ઓડિયો ક્લિપ પણ તમને સંભળાવી છે કે જેમાં બે આમ આદમી પાર્ટીના નેતાઓ કયા પ્રકારની ચર્ચાઓ કરી રહ્યા છે. હલો, બોલો નેતાજી. આ મીટિંગ આજની છે એવું તમને કોને મેસેજ આપ્યો હતો? અચ્છા, અહીંયા આવીને હાથ ઉપાડીને ભાઈ વયો ગયો. ઈ ધંધો થોડો કરવાનો છે. પણ એ તો આપણને થોડી ખબર છે યાર શું કરવાનું ભાઈ. હું તો આવીને અંદર આવીને બેઠો બરાબર છે, એ મારી પેલા બેસી ગયેલો હતો. બોલો, એ તો મેં આંગળી આવી નીચે એટલે તમે કીધું હોય, વાત હોય, ગમે ઈ હોય, બાકી વાત નો હોય તો હાથ થોડા ઉપાડવાના હોય કે આ ધંધા થોડા કરવાના. કીધું ને આપણે એને ઈ નીચે થોડા ધંધા કરવાના મેં છે. કીધું આ માણસ તમારે જે તકલીફ હોય વાતથી કરો. ના ના, એ તો બરાબર એને કીધું, આપણે કીધું હાથ નો પડે ને કોઈ નહીં. એ ગાળ બોલ્યો એમ કે છે બરાબર. પેલા કોઈ ગાળ નથી બોલ્યું ભાઈ. હવે તો એ તો એ બે ખબર હું કીધું. અરે હું અહીં હતો જ ને, બે ને શું ખબર, હું અહીં સામે જ હતો. એને એવું કે મેં કીધું પણ મરાય નહીં કોઈને, જે હોય છે બરાબર, આપણને તકલીફ હોય એ બરાબર છે. એમનું ઈ બેઠા તરત ભંડેરીએ કીધું કે તમને નથી બોલાવ્યો ભાઈ, કા ઉમેદવારની મીટિંગ છે તો નીકળી જવાનું હોય. વાત પૂરી, કાંઈ વાંધો નહીં.